ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 15. તો લેક્ચર 15માં આપણે અહીંયા આડા અને ઊભા સરવાળા આપણે જોઈશું. અમારા અંકો ઉમેરો જે 10મો પાઠ છે એમાં મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું કે મકોડી ગરોળી હતી, આડા અને ઊભા જીવડા ખાય છે, તો એની ગણતરી કેવી રીતે કરવી, આડા અંકોની સરવાળો કેવી રીતે કરવો, ઊભા અંકોનો સરવાળો કેવી રીતે કરવો, તો અહીંયા શીખવામાં આવ્યું છે. તો અહીંયા મેં પેન્સિલથી લખેલા છે જે તમને એકવાર હું શીખવીશ. તો આ ઊભી ગણતરી કરીશું આપણે 5 + 6 + 11. તો 11 ને 6 ઉમેરીએ એટલે 10 હોય, 10માં 6 ઉમેરીએ 16 થાય, પણ 11માં 6 ઉમેરીએ એટલે 17 થઈ જાય, કારણ કે અહીંયા એક વધાર છે એટલે 11 ને 6 17, 17 ને 5 ના ફાવે તો એમ ગણો, 17 ને 5 18, 17 ને 5 18, 19, 20, 21 ને 22. તો અહીંયા 22 જવાબ આવશે. એમ પણ અહીંયા નીચે લખી શકાય. અને આમ ઊભું કરવું હોય તો 7 મોટી રકમ પહેલાં લઈ લેવાની. તો અહીંયા તમારે 7માં 3 ઉમેરશો તો કેટલા થશે જુઓ, 8 9 ને 10, 10માં અને 4 14 થઈ જાય. તો અહીંયા તમારે 14 જવાબ આવશે ઊભો સરવાળા કરશો તો. પછી આમ સરવાળા માગ્યા હોય કે 10 અહીંયા 18 + 10 + 8 મોટી સંખ્યામાં ગણતરી છે. તો અહીંયા તમારે આપણે ગણવા હોય તો પહેલાં મેં તમને કહ્યું તો આ બાજુની એકમ સંખ્યા છે, આ બાજુની દશક સંખ્યા છે. તો તમારે પહેલાં આ બાજુ જે છે એ એકમ નંબરની સંખ્યા આપણે ગણતરી કરી લઈશું. તો 8 એકલા છે ને એટલે એકમ કહેવાય, અને આ બાજુ 8 છે એ બંનેની ગણતરી કરીએ તો 8 ને 8 16, અને અહીંયા 0 છે, 0 ગણાય નહીં. તો 8 ને 8 16, તો 16 જવાબ આવ્યો. એમાં 16માં પણ જે 6 છે એ એકમ છે એટલે એકમનો જવાબ એકમમાં જ લખવાનો છે. તો આ એકમ 16માં 6 એકમ છે તો અહીંયા 6 લખવાના, અને આ જે 1 વધ્યો એ 1ને અહીંયા ઉપર વિધિ આપી દેવાની, બરાબર. તો હવે આપણે દશકની સંખ્યા ગણીશું. આ બાજુ 8 આપણે ગણી લીધા એટલે ગણવાનો નહીં. હવે આ 1 છે એ ગણવાનો છે, અને આ બાજુ 1 છે એ ગણીશું. અને આ ઉપરનો 1 જે વિદ્યા આવી એ પણ દશકમાં આવી છે, આ દશક છે તો એને પણ ગણી લેવાનો. આ 1, આ 2 અને આ 3, એટલે અહીંયા 3 લખી દેવાના. તો કેટલો જવાબ આવી ગયો? 36. તો તમે જોઈ શકો કે 10 ને 18માં 10 ઉમેરો તો કેટલા થઈ જાય? આગળ મેં તમને બતાવ્યું હતું કે 18માં 10 ઉમેરીએ, 18માં 10 ઉમેરીએ એટલે 28 થઈ જાય, અને 28માં 8 ઉમેરો તો ગણી શકો તમે. 28માં 8 ઉમેરો એટલે 29, 30, 31, 32, 33, 34 ને 36. તો જવાબ બરાબર આવ્યો ને, 36. એમ ગણી શકાય. અને ના ફાવે તો મેં તમને કહ્યું એમ આ બાજુની એકમની સંખ્યાની ગણતરી કરી લો. 8 એકમ છે, આ 0 એકમ છે, અને અહીંયા 8 એકમ છે, એટલાની ગણતરી કરી લો. એટલે એને એમાં જે 16માં બેકી સંખ્યામાં જવાબ આવે છે 11થી લઈને જે 20 સુધીમાં કે 100 સુધીમાં, 99 સુધીમાં કોઈ પણ સંખ્યા બંને એકી બેકી છે, જો 2 2 વાળી, અને 1થી 10 સુધીની સંખ્યા છે એ સિંગલ છે એટલે એકમ જ કહેવાય. પણ જો તમારે અહીંયા 8 ને 8 16 જવાબ આવે એટલે 8 ને 8 એટલે 16 જવાબ આવ્યો. 16 છે એટલે 100 એકમ છે એટલે અહીંયા 6 લખવાના, 1ને ઉપર મેળ દેવાનો, અને એકમની સંખ્યામાં ગણવાનું, દશકની સંખ્યામાં ગણવાનો. દશકમાં 1, 2 અને 3 એટલે 3 અહીંયા એટલે 36 જવાબ આવે. એમ સિમ્પલ રીતે ગણતરી પણ કરાય, બરાબર. હવે અહીંયા આપણે ઊભી તમને મેં શીખવાડી દીધી ગણતરી કરતાં. હવે આડી ગણતરી કરવામાં આવે તો આમ આડી ગણતરી કહેવાય, આડા સરવાળા. આડા સરવાળા કરવા માટે અહીંયા 5 છે +3 +8 ગણો. તો તમારે પહેલાં 8 છે એમાં તમારે 5 ઉમેરી શકાય કે 3 પણ ઉમેરી શકાય. તો આપણે 8માં 5 ઉમેરીશું. તો 8માં 5 ઉમેરો તો 9, 10, 11,
12 અને 13, 13 ને બીજા 3 ઉમેરશો એટલે 14, 15 અને 16. તો અહીંયા જવાબ આવી જશે 16. હવે આ રીતના આડા 6 + 4 + 10 એમ ગણતરી કરવાની હોય તો અહીંયા 10 છે, 10માં 6 ઉમેરી દેવાના એટલે 16 થાય. 16માં 4 ઉમેરશો એટલે અહીંયા જુઓ 16માં 17, 18, 19 ને 20. તો અહીંયા જવાબ આવી જશે 20. હવે નીચેના સરવાળા તો 11 + 7 + 18. મેં તમને 2 રકમવાળા મોટી સંખ્યાના હોય તો શીખવ્યું હતું કે 11 + 7 + 18. તો અહીંયા 11 છે, પછી પહેલાં તો તમને કેવી રીતે મિલવી સંખ્યા જો આ 11 લખ્યા, બંને છૂટી સંખ્યા, અને 7 એ એકમ છે, એકલો છે એટલે અહીંયા 18. તો આ હવે સરવાળા કરવાના આ બાજુના, બરાબર. તો હવે આ 8 છે, એમાં 7 ઉમેરો. તો 7 ઉમેરીએ એટલે ગણો, 8માં 7 એટલે 9, 10, 11, 12, 13, 14 ને 15. 15 થયા. લીટા ગણી જુઓ 7 છે કે નહીં? હા, 15 અને આ એક 16 એટલે 16 જવાબ આવ્યો પાછો. જુઓ અહીંયા એટલે 16નો પાછળનો એકમની સંખ્યા 6 અહીંયા મેળો અને 1 છે વધ્યો એ અહીંયા ઉપર મેળ દેવાનો. હવે આ એકમની આ બાજુની ગણતરી થશે 1, 2 અને 3 એટલે 3 એટલે 36 જવાબ આવશે આમ પણ, બરાબર. મેં તમને શીખવ્યું હતું ને આ રીતના પણ તમારે 36 જવાબ આવી જશે. પડી ગઈ સમજ? એમ બધા તમારે સરવાળા કરી લેવાના છે, આડા અને ઊભા, ઘરેથી શીખવાનું છે. એમ 7 + 2 + 9. તો 9માં 7 ઉમેરો એટલે 16 થાય અને 2 એટલે 2, 16માં 2 ઉમેરો એટલે 17 અને 18. તો આડા અહીંયા જવાબ આવશે 18. આ બંનેનો જવાબ 10માં 9 ઉમેરો એટલે 19 થાય અને આ 1 એટલે 20. તો આ બંનેમાં જવાબ આવશે 20. નીચેમાં 18 + 11 + 7. તો 18માં તમારે બીજા 10 ઉમેરો એટલે 28 થાય અને અહીંયા 11 છે એટલે 1 ઉમેરવાનો ને, 28 ને 29, 29માં 7 ઉમેરો, 29માં 7 ઉમેરો તો કેટલા થશે? 29માં 7 ઉમેરો એટલે તમારે 30માં એક સંખ્યા નાખી દેવાની ને ઉપરની સંખ્યા 6 એટલે 36 જવાબ આવશે. એમ તમારે ગણતરી કરવાની છે અહીંયા. તો તમારે આડી ગણતરી મેં તમને બતાવી એમ 3માં 8 ઉમેરશો એટલે 18 ને 19, 20 ને 21, 21 અને 5 એટલે 26, 26 જવાબ આવે. અને ઊભી સરવાળા કરો તો 8, 10 ને 8, 18, 18માં 2 ઉમેરો એટલે 19 ને 20. તો અહીંયા જવાબ આવે 20. આ 5, 7 અને 12. તો 12માં 7 ઉમેરો એટલે 10માં 7 ઉમેરી એટલે 17 થાય ને અહીંયા 2 છે એ લઈ લેવાના એટલે 18 ને 19, 19 ને 5 ઉમેરો એટલે કેટલા થાય? 24. તો જવાબ આવ્યો 24. એમ તમારે ગણતરી ઘરેથી શીખવાની છે. અને આ બધો નોટ પેજ આખું તમારી નોટમાં લખી લેવાનું છે અને નીચે સરવાળા ફાવે તો જાતે કરી લેવાના છે. બાકી આમના આમ લખી લેવાનું, આમ વચ્ચે સરવાળા કરતા જવાનું ને અહીંયા જવાબ લખતું જવાનું, બરાબર. શું કહ્યું? અહીંયા તમારે લખવાનું 13 ને 8, 18 એટલે 19, 20 ને 21 ને 5, 26. તો અહીંયા લખવાનું 26. પછી આમ કરવાના, અહીંયા બરાબર કરીને આટલા એમ કરીને તમારી નોટમાં જવાબ બધા લખવાના છે લેસનમાં. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું. એમાં છે 12 + 8. આ ગણતરી કેવી રીતે કરવી, બરાબર. તો તમારે અહીંયા આડા સરવાળા આવી રીતે ખાલી જગ્યામાં પણ હું પૂછીશ કે આનો જવાબ આટલો કેમ આવ્યો. 18 + ખાલી જગ્યા આપેલી છે, જો પીળા ખાના છે ખાલી જગ્યા, બરાબર 20 થાય છે. તો અહીંયા પીળામાં કેટલી સંખ્યા હતી માટે 20 થઈ?
તો ઉપરની સંખ્યા આંગળીથી અથવા લીટા ઘડીને તમે ગણી શકો છો. જ્યાં સુધી 20 ના આવે ત્યાં સુધી ગણવાના. 12થી ચાલુ કરો. 13, 14, 15, 16, 17, 18 અને 20 આવી ગયા. 20 આવી ગયા. તો ગણો કે કેટલી સંખ્યા હતી અહીંયા લીટા એટલે 20 આવ્યા. તો 20 વત્તા કયું હતું ને, તો અહીંયા ગણો 1 2 3 4 5 6 7 ને 8 એટલે 0 અને 8 હતા. એટલે અહીંયા બાજુની સંખ્યાનો જવાબ આવ્યો 20. હવે છે 7 વત્તા 18 એમ લખેલું છે અહીંયા પણ તમને અહીંયા મેં બતાવેલું છે. પણ હવે આપણે આ ખાનાનો સરવાળો કરીશું કે 14 વત્તા ખાલી જગ્યા પીળામાં કેટલી સંખ્યા હતી. તો અહીંયા 25 જવાબ આવ્યો. તો મેં તમને કહ્યું કે 25 સુધીની અહીંયા 14થી ચાલુ કરવાની, 25 સુધીની સંખ્યા ગણી લેવાની એટલે જવાબ મળી જશે. તો 14 પછી ગણીએ તો 25 સુધી ગણવાનું છે, ઉપર નથી જવાનું. પછી લીટા ગણી લેવાના. તો ચાલુ કરીએ. 25 આવે એટલે અટકાઈ જવાનું. ઓકે. તો 14 પછી 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25 આવી ગયા. 25 હવે કેટલા હા ગણીએ? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો અહીંયા 11 હતા એટલા માટે અહીંયા 25 થયા. તો 14 વત્તા 11 એટલે 25 થાય. તો અહીંયા તમારે ખાનામાં 11 લખી લેવાના. હવે આ રીતના આપ્યું હોય કે પહેલાં ખાલી જગ્યા વત્તા 11 વત્તા 16 જવાબ આવ્યો તો કેટલા હશે? તો એમાં પણ તમારે એવી રીતે 11થી ચાલુ કરો અને 16 સુધી ગણો. 16 અટકાઈ જવાનું. તો 11 પછી 12, 13, 14, 15 અને 16 આવી ગયું. તો કેટલા હશે? 1 2 3 4 અને 5. તો અહીંયા 5 હશે એટલે 5 વત્તા 11 એટલે 16 થાય. એમ લખવાનું. પડી સમજ તમને કે નહીં પડી? હજી એક ઉદાહરણ શીખવીશ. અહીંયા ખાલી જગ્યા વત્તા 7 છે તો બરાબર અહીંયા 20 જવાબ આવ્યો. તો અહીંયા ખાલી જગ્યામાં કેટલા હશે? તો 20 જવાબ આવ્યો. તો 7થી લઈને 20 સુધી ગણો. 8 20 આવે એટલે અટકાઈ જવાનું. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આવી ગયા. હવે લીટા ગણો એટલી સંખ્યા આગળ હશે. 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો અહીંયા 13 હતા એટલે 13 વત્તા 7 એટલે 20 થયા. બરાબર. એમ તમારે આ બધા દાખલા છે એ તમારી નોટમાં ગણી લેવાના છે એક જ વખત. પણ આ રીતના પછી લીટા મૂકી દેવાના અને લીટા રફ નોટમાં કરવાના. બરાબર. તો અહીંયા એક અંકવાળી 3 સંખ્યાના સરવાળા વધી વગરના. એક અંકવાળી સંખ્યા 3 સંખ્યા છે. 3 સંખ્યાઓના સરવાળા કરવાના છે પણ એમાં વધી આવતી નથી. મેં અમને કહ્યું કે 16 જવાબ આવે તો 6 એકમ છે ને 1 દશક છે. પણ 1 છે એ બધી છે એટલે એ દશકની સંખ્યામાં વધી ચડાવી દેવાની એમ હોય છે. પણ અહીંયા જુઓ, અહીંયા ઉદાહરણ આપેલું છે પણ હું તમને નીચે શીખવું છું. જો અહીંયા લખ્યું 6 વત્તા 2 વત્તા 4. તો એમાં કેવી રીતે ગણતરી કરી છે જોઈ શકો કે 4માં 2 ઉમેર એટલે કેટલા 5 અને 6 થયા. 6 વત્તા તમે 6 કરી શકો છો અથવા અહીંયા 6માં 2 ઉમેર એટલે 7 ને 8 થયા. તો જો અહીંયા 8 લખે છે. 8 વત્તા 4 એટલે 8 વત્તા 4 એટલે 9 10 11 ને 12 એટલે જવાબ 12 આવે. એમ પણ ગણાય. 6 ને 4 પહેલાં ઉમેરો તો એ 10 થાય અને પછી 2 ઉમેરો તો પણ 12 જવાબ આવે એમ પણ ગણાય. અને અહીંયા 4 વત્તા 2 ઉમેરો તો એ 4માં 2 ઉમેરો એટલે 5 ને 6 અને 6 વત્તા 6 એટલે 12 જવાબ. એમ કંઈ પણ રીતે તમે ગણી શકો છો એમ ફાવે એ રીતના. બરાબર. તો અહીંયા તમારે એ બધીવાળી નથી, સિંગલ છે એની સરવાળા કરવાના છે. તો 2 વત્તા 4 2 વત્તા 4 વત્તા 6. તો 6 મેં તમને કહ્યું એમ 6 ને 4
10 થાય અને 11 ને 12, તો અહીંયા 12 જવાબ આવી જશે. તો અહીંયા આવશે 12 જવાબ. તો અહીંયા બરાબર 12 એમ કરવાનું, જવાબ લખવાનો. પછી આ 7 + 8 + 2, તો તમારે 8માં 2 ઉમેરવાના. આ રીતના દાખલા 3 રકમવાળા આવશે, ગણતરી કરવાની. 7 + 8 + 2, તો તમારે 8માં 2 ઉમેરી દેવાના, એટલે 9 ને 10 થયા, 10 ને 7 17, એટલે 17 જવાબ આવી જશે. તો અહીંયા બરાબર 17 જવાબ આવે એમ લખવાનું છે. પછી છે આ સંખ્યા, તો 3 + 5 + 8, તો તમારે કેવી રીતે 8માં તમારે 3 ઉમેરો તો પણ ઉમેરાય અને 5 પહેલાં ઉમેરો તો પણ ઉમેરી શકાય. તો આપણે 5માં આપણે પહેલાં 3 ઉમેરી દો, 5માં 3 ઉમેરીએ તો કેટલા થાય? 6 7 ને 8, તો 8 ને 8 16 થયા, તો 16 જવાબ આવશે અહીંયા બરાબર. 8 દુ 16, એટલે અહીંયા તમારે 16 જવાબ આવશે. એટલે અહીંયા તમારે 16 લખી દેવાના છે. ઊભી આ સંખ્યા લખવી છે બરાબર આપણને. તો 2 + 6 + 3, તો 3 ને 2 5 થાય, 5 ને 6 એટલે 11, એટલે બરાબર અહીંયા 11 જવાબ આવશે. એમ બધા સરવાળા તમારે આ જે છે મેં શીખવ્યા એમ તમારે ઘરે ગણી અને જવાબ લખવાના છે. હજી એક શીખવાડીશ, 9 + 2 + 1, તો 9માં 1 ઉમેરો એટલે 10 અને 11 અને 12, તો અહીંયા 12 જવાબ આવી ગયો. તો બરાબર 12 એમ તમારે દાખલા ગણી અને જવાબ સાથે લખવાનો છે. હવે અહીંયા દાખલા ગણેલા આપેલા છે, તો એમાં આપણે જોઈશું. લીટા કરીને મેં તમને બતાવ્યું છે કે આ એવલા હતા, એ આડા હતા. આ દાખલા આડા હતા, આડી ગણતરી હતી. અને અહીંયા જે આડી અને ઊભી ગણતરી કેવી રીતે કરવી એ પણ મેં તમને બતાવ્યું હતું. હવે આ આડા સરવાળા અને હવે આવશે એ ઊભા સરવાળા આવશે. જો 3 રકમવાળા, તો અહીંયા 5 + 4 + 2, તો એ માટે મેં ગણતરી કરીને તો અહીંયા 5 લીટા કર્યા છે. જો 1 2 3 4 ને 5, ને આ 4 છે તો અહીંયા 4 કર્યા છે. 5 ને 4 તો 6 7 8 ને 9, અને નીચે 2 છે તો અહીંયા 2 કર્યા છે. 9 પછી 10 ને 11, તો જવાબ આવી ગયો 11. લીટા કરીને બતાવ્યું છે, તો તમે આ રીતના દાખલા પણ ગણી શકો છો. પહેલાં 7 છે તો અહીંયા મેં 7 લીટા કરી દીધા. પછી અહીંયા 2 છે તો મેં 2 લીટા કર્યા છે. તો અહીંયા પણ 7 ને 2 એટલે 8 ને 9, અને બીજા 8, એટલે અહીંયા 8 લીટા મેં કરીને બતાવ્યા છે, તે 9 એટલે 17 જવાબ આવે. તો અહીંયા 17 છે. તો 9, તો પહેલાં મેં 9 કર્યા છે. 3, તો અહીંયા 3 કર્યા છે, અને આ 1. પછી બધા લીટા ગણી લેવાના બરાબર. 9 ને અહીંયા 3 ગણો એટલે 10 11 12, 10 11 12 અને 1 એટલે 13, એટલે 13 જવાબ આવી જશે. એમ મેં બતાવેલું છે. 7 છે તો અહીંયા 7 લીટા કર્યા, 4 છે તો મેં અહીંયા 4 લીટા કર્યા, અને બીજા 7 તો અહીંયા 7. બધા લીટા ગણી દોશો એટલે અહીંયા 18 જવાબ આવી જશે. એમ તમે અહીંયા પણ નીચે જે છે એ જાતે ગણવાનો છે. પહેલાં અહીંયા 8 લીટા કરી લેવાના તમારે, અને પછી બીજા 8 કરી લેવાના, અને અહીંયા 9 કરી લેવાના. અહીંયા ઘણી બધા લીટા અને અહીંયા જવાબ લખવાનો, એટલે તમારે અહીંયા જવાબ મળી જશે બરાબર. એવી જ રીતે અહીંયા પણ 8 લીટા કરી લેવાના, બાજુમાં 2 એટલે 8 ને 2 એટલે તો ખબર પડી જાય કે 9 ને 10, એટલે અહીંયા 10 આવી જશે. આ 6 એટલે 9 ને 1 10 ને આ 16, એટલે અહીંયા 16 આવશે. અહીંયા તમારે 8 ને 8 16, 16માં 9 મળો એટલે 17 18 19, 17 18 19 20 21 22 23 24 ને 25, તો અહીંયા 25 જવાબ આવી જશે. એમ તમારે બધા સરવાળા જાતે ગણવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે શીખીશું આડા સરવાળા. ફરીથી 2 રકમવાળા અહીંયા આપેલા છે, તો અહીંયા ઓનલી આ રીતના રકમ લખેલી છે 17 19 8
21, 25 એમ રકમ લખેલી છે એના સરવાળા તમારે જાતે કરવાના છે. ખાસ તમને આવડતું હોવું જોઈએ. કોઈ પણ બાજુથી સરવાળા કરી શકાય છે. તો અહીંયા મેં એક બતાવ્યું છે. પહેલાંમાં જવાબ છે 16 અહીંયા. તો 16માં છે તો અહીંયા સરવાળો કરવાનો છે. તો કંઈ પણ આંકડા તો અહીંયા 8 + 5 + 3 એટલે જુઓ 8 ને 5 9 10 11 12 13 ને 3 16 એટલે અહીંયા 16 જવાબ આવી ગયો. હવે અહીંયા જુઓ 9 જવાબ છે. 9 આપેલા છે તો અહીંયા તમારે સરવાળા જાતે કરવાના છે. 3 + 3 + 3 એટલે 9 થયા એમ. દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ તમને સમજાવું એમ તમારે લખવાનું છે. હવે અહીંયા 21 લખેલા છે એનો સરવાળો તમારે જાતે કરવાનો છે. તો 21માં કેવી રીતે સરવાળો મેળવી શકાય? તો અહીંયા હું લખીશ 10 વત્તા અહીંયા 9 વત્તા 2. હવે ગણો 10 ને 9 19 19 ને 2 21 20 ને 21 તો અહીંયા 21 જવાબ મળી ગયો કે નહીં એમ તમારે સરવાળા લખવાના. હવે અહીંયા લખેલા છે 24 તો અહીંયા 24 લખેલા છે તો 24માં સરવાળા મેળવો. તો પહેલાં આપણે લખી દઈશું અહીંયા 15 વત્તા 5 વત્તા 4. હવે ગણી જુઓ 15 ને 5 20 ને 4 24 તો 24 મળી ગયા એમ તમારે કરવાના છે. હજી એક વખત બતાવું છું 14 આપેલા હોય તો 14 તમારે અહીંયા 14 લખેલા છે બરાબર કરવાના બાજુમાં. અહીંયા મેં બતાવ્યું છે ઉદાહરણ એમ. તો તમારે અહીંયા લખવાનું કે 8 વત્તા 2 વત્તા 4 એટલે ગણો 8 ને 2 9 10 10 ને 4 14 એટલે 14 જવાબ આવી ગયો એમ સરવાળા કરી શકાય છે. પછી અહીંયા આપેલા છે 20. અહીંયા 20 છે તો 20 આપેલા હોય આમ તો 20ના સરવાળા કરી બતાવો બાજુમાં. આ રીતના ઉદાહરણ આપેલું છે બધા જોઈ શકો છો એમ. તો 20માં મેળવવા માટે તમે શું કરશો? તો અહીંયા 10 વત્તા 5 વત્તા 5 જુઓ 10 ને 5 15 ને 15 ને 5 20 તો 20 જવાબ મળી જશે એમ અહીંયા સરવાળા કરવાના. એવી રીતે તમારે આ સરવાળા કરી જો. પડી ગઈ તમને સમજ? અહીંયા છે આપેલા છે બધા જવાબ છે. જે બધા છે જવાબ છે. ખાલી તમારે આ વત્તાકાર કરીને સરવાળા કરવાના છે પણ જવાબ એટલો જે આપેલો છે એટલો થવો જોઈએ. તો આ દાખલા તમારે તમારી ગણિતની નોટમાં સારી રીતે મેં ઉદાહરણ અહીંયા આપેલા છે એ પણ તમારે ગણી લેવાના છે. બરાબર? અહીંયા દેખાતા નથી તો હું તમને કહી દઉં છું કે અહીંયા છે 16 છે અને આ નીચેના છે એમાં છે 18 છે. જે નથી દેખાતા એનું મેં કહી દીધું. અહીંયા 18ના સરવાળા કરેલા છે, અહીંયાના 16નો સરવાળો કરેલો છે. બરાબર? અને બરાબર કરી અને તમારે અહીંયા સામે લખવાનું છે કે 8 વત્તા 5 વત્તા 3 એટલે 16 થયા. 18નું લખવાનું કે 9 બરાબર અહીંયા 9 વત્તા 5 વત્તા 4 એટલે 18 જવાબ આવે એમ. ઓકે? તો આ રીતના તમારે ગણિતના દાખલા ગણી લેવાના. ઓકે ફ્રેન્ડ્સ, મજા આવી ને? થેન્ક યુ.